આમાં બહુ ટાઈમ એવું થાય ને કે જેમ તમે ગોવિંદાનું એક્ઝામ્પલ લીધું, એક્ટિંગ સ્કિલ બધી વસ્તુ નેક્સ્ટ લેવલ, પણ અમુક વાર જ્યારે જે ડિસિપ્લિન ફેક્ટર આવી જાય ને જે સાઈડનો, બહુ વાર એમની કમ્પ્લેન્સ આવતી હતી કે ઓન ટાઈમ નહોતા, આ તેન બધી વસ્તુઓને બટ એ જ્યારે આવતા હતા ત્યારે પાછું આવીને વન ટેકમાં બધું પતાવી દેતા. પણ એ જ વાત છે, એટલે લોકોને બીજા બધાને બહુ અફેક્ટ થતું, પણ એમનું કામ એ એમના હિસાબથી કરી લેતા હતા કંઈ બી કરીને. એટલે એ બી એક ડિસિપ્લિન હોવું જરૂરી છે. એક લેવલનું તમારે થઈ જાય પછી તમે એવું થાય કે ભાઈ આમ સમથિંગ કે ભાઈ મને હવે મેં બી આ છે ને વાર્તા જ સાંભળી છે મેં, અને બધાના મોઢે સાંભળ્યું એટલે સાચી જ હોય. કોઈ એક બી એમ કે ને કે નાના આ તો છૂટું છે તો હું કદાચ ના માનું, પણ મને લગભગ બધાએ જ કીધું છે ઓકે કે આજની તારીખમાં જો તમે 9 વાગ્યાનો કોલ ટાઈમ અમિતાભ બચ્ચનને આપો તો 8:55 એની ગાડી તમારા સ્ટુડિયોની બહાર કે લોકેશનની બહાર આવીને ઊભી રહે, 8:56 ગાડીમાંથી ઉતરે અને 2-3 જણાને મળીને હાય હેલો કરતા 9 વાગે હિલ બી ઓન યોર ફ્લોર. આમિર ખાનની બી સાંભળી છે કે યાર 9 વાગ્યાનો ટાઈમ હતો, 8:30 ભાઈ રેડી હોય. એટલે એ હવે એ વ્યક્તિ એ ડિસિપ્લિન ફોલો કરે છે, કોઈ વ્યક્તિ નથી કરતું. છેલ્લે વોટ મેટર્સ ઇઝ આઈ ફીલ કે કામ થવું જોઈએ. ક્યાં તો એ વ્યક્તિએ સામેથી કહી દેવું જોઈએ કે જુઓ ભાઈ તમે મને 9નો કોલ ટાઈમ આપશો ને તો હું આવીશ 11 કે 12 વાગે. એટલે મારું આ શિફ્ટ છે, હું આ શિફ્ટે જ કામ કરીશ કે ભાઈ 12 થી 8 ની. ના, તમે 9 થી 9 ની શિફ્ટ લગાવશો કે 12 થી 12 ની લગાવશો, હું 3 કલાક લેટ જ આવીશ. એ અમુકનું એ બી હોય છે, અમુકનું એવું બી હોય કે હું નહીં આવું કાલે, અરે પણ સર શૂટ શેડ્યુલ થયું, બીજું કશું શૂટ કરી લો, હું નહીં આવું. બટ એ કમ્યુનિકેશન જરૂરી છે. તમે શૂટ આખું શેડ્યુલ થઈ ગયું, બધું લાગી ગયું, લોકો રાહ જોઈ રહ્યા છે ને તમે એમ ત્યારે કહો છો કે મને 3 કલાક લેટ થશે, મને એ ઘણી વખત ખૂંચે સેજ. ઓકે, કે આગલા દિવસે કે 2 દિવસ પહેલા કહી દીધું કે ભાઈ મને આ ટાઈમ નહીં ફાવતો, હું લેટ ના આવે એટલે તમે બધા બેસ્યા. હા, પછી એ 3 કલાક તમારા શિફ્ટના વેસ્ટ ગયા. તમે ખર્ચો દિવસના લગભગ, મને તો એમ તો નહીં ખબર, પણ 2.5-3 લાખ રૂપિયા તો જતા જશે ને પ્રોડક્શનમાં પર ડે ના. કેમ કે રેન્ટ ઉપર કર્યું હોય તમે, સ્ટુડિયો જેની લીધું હોય, જનરેટર લો, સ્ટુડિયો, લોકોના ખર્ચા, તે બધું મળીને, એટલે વેસ્ટ ઓફ મની.